નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. 1 મહિના પહેલા બનાવેલું ગરનાળું વરસાદમાં તૂટી ગયું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામના નાધરી વિસ્તારના પુજારા ફળિયા તરફ જતા ચોખલિયાવાળા વાંઘા પર 1 મહિના પહેલા મોટું ગરનાળું બનાવવામાં આવ્યું હતું, જે વરસાદના કારણે તૂટી ગયા બાદ ધોવાઈ ગયું છે, જેના કારણે હાલ અવરજવર બંધ થઈ છે. ત્યારે તંત્ર સામે ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે. ગરનાળું તૂટવાના કારણે બસ પણ આવી શકે તેવી સ્થિતિમાં નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે જગ્યા પર નિર્માણ પામેલ ગરનાળું તૂટ્યું છે તેની અધિકારીઓ સ્થળ તપાસ કરે અને નિરાકરણ લાવે તેવી માંગ ઉઠી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.